જૂનાગઢના પ્રખ્યાત સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં વાઘની પજવણી કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ વન વિભાગ તાત્કાલિક એક્ટિવ થયું હતું। જ્યાં વિડીયોમાં એક વ્યક્તિ પાંજરા પાસે જઈને વાઘની ચીડવતો જોવા મળતો હતો, તો આ ઘટનાને ગંભીરતાથી લેતા જંગલ ખાતાના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી। તેમાં સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પજવણી કરનાર વ્યક્તિને ઓળખીને તેની અટકાયત પણ કરવામાં આવી હતી। જ્યાં વન વિભાગના અધિકારીઓ અનુસાર વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી, જ્યાં પ્રાણીઓને હેરાન કરવા અને પ્રાણી સંગ્રહાલયના નિયમોનો ભંગ કરવા બદલ તેની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો। સકરબાગ પ્રાણી સંગ્રહાલય જૂનાગઢ ખાતે તારીખ 13 જુલાઈના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જેમાં વાઘની પજવણી થતી હોય તે વાયરલ થયેલ હતો। તો આ બાબતે તપાસ કરતા તારીખ 12 જુલાઈના રોજ આ વિડીયો ઉતારવામાં આવેલ હોય અને એની વિગતવાર તપાસ કરતા અને ઝૂ ખાતે સીસીટીવી કેમેરા જે છે અને પોલીસની જે નેત્રંગ શાખા છે તેની મદદથી આ ગુના સબબે 2 તમોદારને અટકાયત કરવામાં આવેલ છે, જેનું નામ છે શિરોડિયા દેવાભાઈ નાગજીભાઈ ઉંમર 43 અને શિરોડિયા બાબુલાલ ભીમાભાઈ ઉંમર 35। બંને તોમતદારો બોડીના છે, તાલુકો પડધરી, જિલ્લો રાજકોટ, અને તેઓ તારીખ 12 જુલાઈના રોજ સકરબાગ ઝૂની મુલાકાતે આવેલ હતા અને તેમના દ્વારા વાઘની પજવણી કરવામાં આવેલ હતી। તો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ 1972ની વિવિધ કલમો હેઠળ આ કેસ બાબતે વિવિધ કલમોથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે।